રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને ટુકડા ઘઉંની સહિતની મતલબ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ રાજકોટ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કયા પાકના કેટલી ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 2600 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1270 થી 1514 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 થી વધુ ક્વિન્ટલની આવક થઈ હતી. જાડી મગફળીની 960 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1115 થી 1326 રૂપિયા ભાવ મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 1440 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના મગફળીના 1130 થી 1245 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 165 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 330 થી 650 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3100 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350 થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000 થી 2850 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 270 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 400 ક્વિન્ટલ થઈ છે. ટમેટાના ભાવ 200 થી 300 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 235 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 300 થી 550 રૂપિયા ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 110 થી 315 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2600 ક્વિન્ટલ આવક થઈ હતી. જગતના તાજ ને સૂકી ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડને વધુ પસંદ કરી રહ્યા છે.